ત્યારે હસી ગયા. પરમાત્માની સાક્ષીએ, ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું, એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો છે. મારી આંખમાં આંસુ આવી ગયા, મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું હું શું કરું સાહેબ? તો કે ફરીથી જાઓ એમની પાસે. તમે હવે ધારાસભ્ય નથી, તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને અમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ. હું ગયો, વાત કરી, લેટર પેડ લખી આપ્યો. પછી પાછો હું બીજા 7-8 દિવસ પછી પાછો ગયો અધિકારીઓ પાસે. ત્યારે હસી ગયા અને એટલું જ કહ્યું, લેટર પેડ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે, હવે આ કામને તમે છોડી દો. કેટલી પીડા થઈ હશે મને. એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશું. થરાદની પ્રજાને પૂણીએ ગોળ વળગાવે છે. કેટલા પરથી ભાઈને પૂછો, બીજા આપણા સમાજના લોકોને પૂછો, શું કર્યું છે એમણે, કેવા કાવા દાવા રમ્યા છે. મિત્રો, મને બહુ દુઃખ થાય છે. ઘણા લોકો એમ કહે છે આ જાહેરાત થઈ ત્યારે એમને મળવું જોઈએ. સૌથી પહેલા મેં ફોન શંકરભાઈને કર્યો છે. મેં કહ્યું, શંકરભાઈ આ કેવો નિર્ણય, શા માટે આ કરો છો? એનાથી કોનું ભલું થવાનું છે? મહેરબાની કરો. તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમ ને મળો. આ સીએમ લેવલનો નિર્ણય લેવાયેલો છે. બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જ જવાબ મળ્યો, હું આમાં કંઈ કરતો નથી. પછી બહુ મોટા નેતા એક આપણા છે, એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે? ત્યારે એમનાથી બોલાઈ ગયું, જે કરે છે તે શંકરભાઈ જ કરે છે અને એમાં કોઈ ચાલે એમ નથી. 18 વર્ષ સાથે રહીને આપણે આપણા હકની લડાઈ લડીએ. પટેલ સમાજ, ગુણિયલ સમાજ, સુખી સમાજ, 18 વર્ષને હાથે લઈને ચાલવા વાળો સમાજ, એને તમે થાય એટલો એનો વિકાસ થાય એના માટે તમે કામ કરો, અમને આનંદ છે. પણ તમારી નજર ક્યારેક ગરીબ માણસો ઉપર તો પડવી જોઈએ કે નહીં? એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય. કેવા તમે જનપ્રતિનિધિ? આ તો અમારી વિધાનસભા છે. તમારી વિધાનસભા હતી તો મહેરબાની કરીને એ જવાબ આપો. છેલ્લા 3 વર્ષ વખતથી ભાજપ કેમ નથી આવતો ભાઈ? ક્યાંક ને ક્યાંક જે કઈ પાપ તમે કરો છો એ પાર્ટીને ભોગવવું પડે છે. એનું અમને દુઃખ છે, એટલા માટે અમે અહીંયા આવીને લડીએ છીએ. આ પ્રજાને તમે દુઃખી કરો છો એટલા માટે અમે લડીએ છીએ. તબિયત ના તંદુરસ્ત છે, મારે હવે ફરીથી જવું પડે એમ છે સુરત દવાખાને. હું કદાચ 4-5 દિવસ ડોક્ટર કહે તો ત્યાં રહેવું પડશે. કોઈ ગેરસમજ મારા માટે ફેલાવે નહીં, અને ફેલાવે તો તમે માનશો નહીં. મારું જીવન પર ધાનેરાની પ્રજાને માટે સમર્પિત છે, રહેશે. અને આત્મદહન કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે, ધાનેરા હિત રક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે, તો આત્મદહન સૌથી પહેલા હું મારું કરવા તૈયાર. જીવન પરમાત્માએ આપ્યું છે, એને શણગારવાનું કામ તમારા સારું કર્મ હોય એનાથી થાય છે. ધન અને સંપત્તિ આવે ને જાય છે. મિત્રો, કોઈએ કોઈની સાથે લઈને ગયું નથી.
અને મહેરબાની કરીને હું તો હાથ જોડીને વિનંતી કરું છું, શંકરભાઈ તમે પાછા વળો. આ માર્ગે જઈને કોઈ સુખી નથી થયો. મહેરબાની કરો. અને તમને પસ્તાવો થશે ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય, ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય. ઉંમર તો ચાલી જવાની, એ તો વહેતો પ્રવાહ નદીનો હોય, પાણી વહેતું હોય એમ ચાલ્યા જ કરશે. એટલે મહેરબાની કરીને તમે બધા જાગૃત રહો. આપણા ઉપર આવેલી આ આફતમાં ધાંગધ્રા હિત રક્ષક સમિતિ એની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા કામ કરીએ. કોઈ જાતિનો વિરોધ ના કરશો. કોઈ જાતિ ખરાબ હોતી નથી. એના આગેવાનો આંધળા હોય પોતાના સ્વાર્થમાં તો એ આખી જાતિને ગેરમાર્ગે દોરાય છે. તો એ જાતિએ સાવધાન થવાની જરૂર. જેવી મને ખબર પડી કે હરજીવનભાઈએ નિવેદન આપ્યું છે, મેં ફોન કર્યો. હરજીવનભાઈ આપણે કેટલું જીવવાના, તમે આવું કહ્યું. એ માણસની ખાનદાની જુઓ. એને એમ કહ્યું મફતભાઈ મારી ભૂલ તો થઈ ગઈ છે. તો એવા આપણા વડીલ છે, ઉંમર થઈ છે, મહેરબાની કરીને એમના માટે કોઈ અપશબ્દ કે કોઈ મેસેજ મૂકશો નહીં. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. આપણા સામાજિક તાણાવાણાને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરતા. કોઈ બોલવાથી, વાણી વર્તનથી ક્યારેય સામાજિક તાણાવાણાને નુકસાન ન કરશો. આવેલી આ આફત પણ તમે જાગૃત રહેશો તો આ પણ જતી રહેશે. અને હું તો એમ માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સંવેદનશીલ, લાગણીશીલ માણસ છે. કોઈને કોઈ કારણે એમને કોઈ ગેરમાર્ગે દોર્યા છે, પણ આજની આ સભા અને આપણા બધાના